મિત્રો, પહેલાના સમયમાં આપણા પૂર્વજો જે નિયમોનું પાલન કરતા હતા તે મુજબ તે 100 વર્ષથી પણ વધારેનું જીવન જીવતા હતા. તો આજે અમે તમને તે જ ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ. જે ઉપાયો તમે પણ અનુસરશો તો તમારું પણ આયુષ્ય 100 વર્ષ સુધીનું થઈ શકે છે. આ ઉપાયો જૂના સમય પ્રમાણેના દરેક ઉપાયો છે, તો ખાસ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો. આ ઉપાયોને જો આપ અનુસરશો તો તમે પણ 100 વર્ષથી પણ વધારેનું આયુષ્ય મેળવી શકો છો. તો એક પછી એક દરેક ઉપાયો આપણે જાણીશું. વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલા એકવાર કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી નાખજો, જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. નંબર 1, દરરોજ સવારે ઉઠીને નરણા કોઠે 1 ગ્લાસ પાણી પીવાથી પાચન શક્તિ મજબૂત બને છે, તેમજ પેટને લગતા 90% રોગો દૂર થાય છે. નંબર 2, દરરોજ થોડો સમય નખ ઘસવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે અને વાળ ખરતા પણ બંધ થઈ જાય છે. નંબર 3, જે વ્યક્તિને વધારે પડતો થાક લાગતો હોય તો તેને થોડો ગોળ ખાવો જોઈએ, તેનાથી તમારી એનર્જી વધશે. નંબર 4, સવારમાં સ્નાન કરનારા લોકોનું આયુષ્ય વધારે હોય છે, કારણ કે સવારમાં સ્નાન કરવાથી શરીરમાં રક્ત પરિભ્રમણ ખૂબ જ સારા પ્રમાણમાં થાય છે. સવારમાં સ્નાન કરવાથી આખો દિવસ પણ સ્ફૂર્તિમાં જાય છે. નંબર 5, ખૂબ જ મરચાનું સેવન કરનારા લોકોમાં પાચનની સમસ્યાઓ વધે છે, તેમજ આંતરડાની બીમારી પણ થાય છે, જેથી કરીને વધારે પડતું મરચાનું સેવન ન કરવું જોઈએ. નંબર 6, જે લોકોને છાતીમાં દુખાવો રહેતો હોય તેને એક જ શ્વાસમાં પાણી ક્યારેય ન પીવું જોઈએ, તેનાથી છાતીનો દુખાવો વધી શકે છે. છાતીમાં દુખાવો રહેતો હોય તેવા લોકોને ઊંધા પડીને પણ ના સૂવું જોઈએ. નંબર 7, જે લોકો વધારે પડતા ભાત ખાય છે તેને ડાયાબિટીસનું પ્રમાણ વધારે જોવા મળે છે, જેથી કરીને ડાયાબિટીસ ધરાવતા લોકોને ભાતનું પ્રમાણ ઓછું કરવું જોઈએ. નંબર 8, કોઈપણ પ્રકારની ખાટી વસ્તુ ખાધા પછી તરત જ પાણી પીવું ન જોઈએ, તેનાથી પેટમાં સોજો આવી શકે છે. નંબર 9, લીવરને સ્વસ્થ રાખવા માટે 5 દિવસમાં એકવાર દહીં જરૂરથી ખાવું જોઈએ. દહીં આપણા લીવરને ચોખ્ખું રાખવાનું કામ કરે છે, તેમજ આંતરડાની બીમારીમાં પણ સુધારો કરે છે. નંબર 10, આખા દિવસમાં ગમે ત્યારે 1 ચમચી તજનું સેવન કરવાથી શરીર સ્વસ્થ રહે છે. નંબર 11, જે લોકોને નાની ઉંમરમાં જ સફેદ વાળ થવા લાગ્યા હોય તો તેને રોજ સવારે 1 ટામેટું ખાવાથી નાની ઉંમરે થતા સફેદ વાળ કાળા થવા લાગે છે. નંબર 12, હંમેશા જવાન દેખાવા માટે કમસે કમ 15 મિનિટ કસરત જરૂરથી કરો, તેનાથી તમારું શરીર જવાન દેખાશે, તેમજ શરીર પર થતી કરચલીઓ પણ દૂર થશે. નંબર 13, જે લોકોને વારે શ્વાસ ફૂલવાની બીમારી હોય તો તેને સવારમાં 15 મિનિટ પ્રાણાયામ કરવો જોઈએ, તેનાથી શ્વાસનળીના તમામ રોગો દૂર થાય છે. નંબર 14, જો કોઈ પણ કારણસર તમને માથું દુખતું હોય તો ડાબા નસકોરાને બંધ કરીને જમણા નસકોરાથી ફક્ત 5 મિનિટ શ્વાસ લો. આવું કરવાથી કોઈ પણ પ્રકારનો માથાનો દુખાવો 2 જ મિનિટમાં બંધ થઈ જશે. નંબર 15, જામફળના સેવનથી ડિપ્રેશન અને ચિંતા ઓછી થાય છે. તમે જામફળનું જ્યુસ બનાવીને પણ પી શકો છો. નંબર 16, ખાસ પુરુષોને પોતાની તાકાત જાળવવા માટે દિવસમાં 1 કળી લસણની જરૂરથી ખાવી જોઈએ, તેનાથી મર્દાંગીની તાકાત જળવાઈ રહે. નંબર 17, જે પણ લોકોને કબજિયાતની સમસ્યા રહેતી હોય તેને ફળનું પ્રમાણ વધારવું જોઈએ, તેમજ દિવસમાં પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ, તેનાથી કબજિયાતની સમસ્યા દૂર થશે. નંબર 18, જે લોકો દિવસમાં વધારે પડતી ખાંડ વાળી ચા પી જીવે છે તેનું શરીર જલ્દી જ વધવા લાગે છે, જેથી જે લોકો મોટાપાનો શિકાર હોય તેને ખાંડવાળી ચાનું પ્રમાણ ઓછું કરવું જોઈએ. નંબર 19, જે લોકો ઝડપથી ખોરાક ખાય છે તે લોકોમાં હૃદય રોગ પણ ઝડપથી ઉત્પન્ન થાય છે. ખોરાક ખાતી વખતે હંમેશા ખોરાકને વધુમાં વધુ ચાવીને ખાવો, તેનાથી પાચન શક્તિ મજબૂત બને છે અને દરેક પ્રકારના પોષક તત્વો શરીરને મળી રહે છે. નંબર 20, જે લોકો મોટાપાનો શિકાર છે તે લોકોએ બપોરે ઊંઘ કરવાનું ટાળવું જોઈએ. બપોરે જમ્યા પછી તરત જ સૂવાથી શરીરમાં ફેટનું પ્રમાણ વધવા લાગે છે, જેથી જે પણ લોકોનું શરીર ખૂબ જ
વધતું હોય તેને અતિશય નિંદ્રા ના કરવી જોઈએ, ખાસ કરીને દિવસની નિંદ્રા ટાળવી જોઈએ. નંબર 21 ટામેટાનું સૂપ પીવાથી વજન ઓછું થાય છે અને આંખો તેમજ ત્વચા માટે તે ખૂબ જ ફાયદાકારક હોય છે. નંબર 22 જે લોકોને વારંવાર પેશાબ આવવાની સમસ્યા હોય તો શેકેલા ચણાનું સેવન કરવું. આ સેવનથી તમને ખૂબ જ રાહત થશે. નંબર 23 જે લોકો દરરોજ કાકડીનું સેવન કરે છે તે લોકોમાં બ્લડ સુગર વધવાનું જોખમ પણ ઘટવા લાગે છે. નંબર 24 શરીરને હંમેશા જવાન રાખવા માટે વધારે માત્રામાં લીલા શાકભાજી ખાઓ તેમજ ફ્રૂટનું સેવન વધારે કરો, તે તમને હંમેશા જવાન રાખશે. નંબર 25 જેમનું પેટ સંપૂર્ણ રીતે સાફ નથી થતું તેઓને રાત્રે સૂતા પહેલા અજમાના દાણા જરૂરથી ખાવા જોઈએ. તેનાથી તેમનું પેટ સાફ થઈ જશે, કારણ કે અજમાના દાણામાં થાયમોલ નામનું તત્વ જોવા મળે છે જે પેટ સાફ કરવામાં મદદ કરે છે. નંબર 26 જે લોકોમાં વિટામિન B12ની સમસ્યા રહેતી હોય તે લોકો ખાસ દૂધની બનાવેલી આઇટમ જરૂરથી ખાવો. નંબર 27 વધારે પડતી ચિંતા કરનારા લોકોમાં છાતીનો દુખાવો જોવા મળે છે. જો કોઈ પણ વ્યક્તિને છાતીમાં દુખાવાની ફરિયાદ રહેતી હોય તો ચિંતા ઓછી કરવી, બિનજરૂરી વિચારો ન કરવા. નંબર 28 જે પણ લોકોને હૃદય રોગની સમસ્યા રહેતી હોય તેને વધારે પડતો પરિશ્રમ કરવો નહીં, વધારે પડતું ચાલવું નહીં. આવું કરવાથી હૃદય રોગની સમસ્યા વધી શકે છે. નંબર 29 જો કોઈ પણ કારણોસર તમને મુજારો થવા લાગે અથવા તો શ્વાસમાં કંઈ તકલીફ થવા લાગે તો ગભરાયા વગર ઊંડો શ્વાસ લો. 2 સેકન્ડ રોકીને શ્વાસ છોડો. આવું 10 થી 15 વાર કરતા રહો. તમારી ગભરામણ તો સમયમાં જ દૂર થઈ જશે. આ પ્રકારની ગભરામણ શરીરને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ન મળવાથી થઈ શકે છે, જે આ પ્રમાણે શ્વાસની ક્રિયા કરવાથી રાહત થાય છે. નંબર 30 જો આપનો મગજ શાંત રહેતો ના હોય, મગજમાં સતત વિચારોનું વાવાઝોડું ચાલ્યા કરતું હોય તો સવારમાં કમસે કમ 15 મિનિટ ધ્યાન કરો. આંખ બંધ કરી શાંત મુદ્રામાં બેસી રહો. શરીરની દરેક પ્રકારની ક્રિયાની અનુભૂતિ કરો. ઊંડા શ્વાસ લો. આવું કરવાથી બિનજરૂરી આવતા દરેક વિચારો દૂર થશે તેમજ શરીરમાં એક અલગ પ્રકારની ઉર્જા મહેસૂસ થશે. મિત્રો, જો તમને વિડિયો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને સાથે સાથે કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં.